શું તમે ક્યારેય વિચાર્યું છે કે સાત સમંદર પાર 10-10 વર્ષ સુધી સ્થાયી થયા પછી લાખોની કમાણી અને શાનદાર લાઈફસ્ટાઈલ છોડીને કોઈ પાછું ભારત કેમ આવે? ડોલરની ધીકતો ધંધો અને તે પણ છોડી દેવો. શું તે માત્ર વતનનો પ્રેમ છે કે પછી તેની પાછળ કોઈ ગૂઢ આયોજન છુપાયેલું છે? આજે એક એવા દંપતીની વાત કરવી છે જેમના ભારત પરત ફરવાના નિર્ણયે સોશિયલ મીડિયા પર સનસની મચાવી દીધી છે અને અનેક સવાલો ઊભા કર્યા છે. શું વિદેશી પાસપોર્ટ હોવા છતાં ભારતમાં રહેવું સુરક્ષિત છે? શું આ લોકો ભારતની સિસ્ટમનો કોઈ ખાસ ફાયદો ઉઠાવી રહ્યા છે? આજે આપણે એક એવા દસ્તાવેજ વિશે ડોક્યુમેન્ટ વિશે વાત કરવાના છીએ જે વિદેશી નાગરિક હોવા છતાં તમને ભારતમાં રાજા જેવું જીવન આપી શકે છે, પણ તેની મર્યાદાઓ જાણીને તમે ચોંકી જશો. આ સફર અને કાયદાકીય માળખા વિશેની તમામ વિગતો આજે હું તમારી સામે ખોલવા જઈ રહ્યો છું. અત્યારે સોશિયલ મીડિયા પર સ્નેહા ખિલવાણી અને તેમના પતિની વાત ખૂબ વાયરલ થઈ રહી છે. આ દંપતી કેનેડામાં 10 વર્ષ સુધી સ્થાયી જીવન જીવ્યા બાદ અચાનક પોતાના 4 સભ્યોના પરિવાર સાથે ભારત પરત ફર્યું છે. નવાઈની વાત એ છે કે તેમના પરિવારના 4 સભ્યો પાસે કેનેડિયન નાગરિકત્વ છે. તેમ છતાં તેઓ અત્યારે ભારતમાં કાયમી વસવાટ કરી રહ્યા છે. આ બધું શક્ય બન્યું છે ઓસીઆઈ એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડના કારણે. સ્નેહા જણાવે છે કે તેમનો આ નિર્ણય કોઈ આવેશમાં આવીને લીધેલો નથી, પણ એક લાંબા આયોજનનો ભાગ હતો. ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે શું તેઓ કોઈ વિઝાની સમસ્યા કે કરિયરની નિષ્ફળતાને લીધે પાછા આવ્યા છે, પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું છે કે કેનેડા તેમના માટે ખૂબ સારું રહ્યું હતું, છતાં ભારત પરત ફરવું તેમનું લક્ષ્ય હતું. ઓસીઆઈ કાર્ડ ખરેખર ભારતીય મૂળના વિદેશીઓ માટે એક આજીવન વિઝા જેવું કામ કરે છે. તેનાથી તેઓ ભારતમાં ગમે તેટલા સમય માટે રહી શકે છે અને તેમને વારંવાર પોલીસ રજિસ્ટ્રેશનની જરૂર પડતી નથી. રોજગારની વાત કરીએ તો ઓસીઆઈ કાર્ડ ધારકો ભારતમાં ખાનગી ક્ષેત્રમાં કોઈ પણ અવરોધ વગર નોકરી કરી શકે છે અને તેમને પીએફ જેવા લાભ પણ મળે છે. જો કે તેઓ સરકારી નોકરી કરી શકતા નથી અને પત્રકારત્વ કે સંશોધન જેવા કાર્યો માટે સરકારની પરવાનગી લેવી ફરજિયાત છે. મિલકતની બાબતમાં પણ તેમને રહેણાંક અને વ્યાપારી મિલકત ખરીદવાની છૂટ છે, પરંતુ તેઓ ખેતીની જમીન ખરીદી શકતા નથી. રાજકીય રીતે જોઈએ તો તેમની પાસે મતદાન કરવાનો કે ચૂંટણી લડવાનો કોઈ અધિકાર હોતો નથી. કરવેરા એટલે કે ટેક્સેશનને લઈને ઘણી ભ્રમણાઓ પ્રવર્તે છે. નિયમ મુજબ જો કોઈ ઓસીઆઈ કાર્ડ ધારક ભારતમાં 182 દિવસથી વધુ રહે છે તો તેને નિવાસી માનવામાં આવે છે અને તેની વૈશ્વિક આવક પર ટેક્સ લાગી શકે છે. જોકે ભારત અને કેનેડા વચ્ચે ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટ હોવાથી તેમને બેવડા કરવેરામાંથી રાહત મળે છે. શિક્ષણ ક્ષેત્રે પણ ઓસીઆઈ વિદ્યાર્થીઓને શાળાઓમાં સામાન્ય ફી ભરવી પડે છે, પરંતુ ઉચ્ચ શિક્ષણમાં તેમને એનઆરઆઈ સીટ પર પ્રવેશ મળે છે. આ કાર્ડ મેળવવાની ફી ભારતમાં અંદાજે 15,000 રૂપિયા છે. સરકારના 2021ના નવા નિયમો મુજબ હવે 20 વર્ષની ઉંમર પછી માત્ર એક જ વાર કાર્ડ રિન્યૂ કરાવવું પડે છે. સ્નેહા ખિલવાણીનો અનુભવ દર્શાવે છે કે જો તમે વ્યવસ્થિત આયોજન કરો તો વિદેશી નાગરિક હોવા છતાં ભારતમાં સુખેથી રહી શકાય છે. આ માહિતી ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ વિદેશમાં વસી ગયા છે પણ હજુ વતનની માટી સાથે જોડાયેલા રહેવા માંગે છે. તમારા એવા દોસ્તોને આ વિડીયો શેર કરજો અને એમને જણાવજો કે ભારત આવવું, ભારત રહેવું અને ભારતમાં કામ કરવું કોઈ જ મુશ્કેલ નથી. માત્ર થોડા નિયમો છે જેને ફોલો કરવા જરૂરી છે. એમને આ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.